નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટ વ્હીકલ યોજના વિશે. આ યોજના કોને મળશે અને આનું ફોર્મ તમે કેવી રીતે ભરવું અને આના માટે શું તમારે જરૂરી ડોક્યુમેન્ટ જોશે, છેલ્લી તારીખ કેટલી છે ફોર્મ ભરવાની, બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. ચાલો હવે આપણે વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જવાનું છે અને ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે આઈ ખેડૂત નામની આ વેબસાઇટ ઉપર. એટલે તમને આવી કંઈક વેબસાઇટ જોવા મળશે. આવા વેબસાઇટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો તમને આ યોજના લખેલા આવશે. તો તમારે ફરીથી યોજના ઉપર ક્લિક કરવાનું છે. એવી યોજના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા મત્સ્ય ઉદ્યોગ આવું લખેલા આવશે. તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે તો મિત્રો, મત્સ્ય ઉદ્યોગ ઉપર ક્લિક કરશો એટલે આ પેજ ખુલશે. આમાં તમને બધી યોજનાઓ જોવા મળશે, તમે વાંચી શકો છો. તો આપણે જે યોજના જે છે, જે વ્હીકલ છે રેફ્રિજરેટરવાળું, એ યોજના તમારે જોવા માટે પેજ નંબર 2માં જવાનું છે. હવે આપણે ગયા પેજ નંબર 2 ઉપર. તો અહીંયા તમે જોઈ શકો છો આ રેફ્રિજરેટર વાહન દરિયાઈ યોજના. તો આ વાહનની યોજના માટે આપણે હવે જાણીએ. તો અહીંયા તારીખ લખેલી છે. ફોર્મ તમે 31/5 સુધી ભરી શકશો. આની છેલ્લી તારીખ છે. ત્યાર પછી અહીંયા સદર યોજના શરતો અને બોલીઓ ચાલુ નાણાકીય વર્ષ 26-27ના ઠરાવને આધારિત રહેશે. હવે આપણે જોઈએ દસ્તાવેજો, એટલે કે આ ફોર્મ ભરવા માટે તમારે શું શું જરૂરી ડોક્યુમેન્ટ જોશે તેના ઉપર. તો એના પર ક્લિક કરશો. હવે તો અહીં તમે જોઈ શકો જાતિનો દાખલો છે સમક્ષ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ માટે. ત્યાર પછી જો લોન લીધી હોય તો લોનની મંજૂરી પત્ર, ત્યાર પછી બેંક પાસબુકની ઝેરોક્સ, ખાતા નંબર IFSC કોડવાળી, ત્યાર પછી બેંક ખાતા તાજેતરની ફિશિંગનું લાઇસન્સ, ત્યાર પછી બોટના VRC નકલ અને રેશન કાર્ડ અને લાભાર્થીનો ફોટો, અરજદાર સરકારી મંડળી કે સંસ્થા પ્રમુખનો ફોટો, ત્યાર પછી સમક્ષ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જો ફક્ત દિવ્યાંગો હોય તો જ. ત્યાર પછી ખરીદ કરવા માટે સામગ્રીનું GST વાળું ઓથોરાઇઝ ડીલરનું બિલ, ત્યાર પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રી સહાયક ઘટક વાહન અરજદાર સાથેનો જીઓ ટેગવાળો ફોટો, ત્યાર પછી આધાર કાર્ડ છે, સમક્ષ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, ખરીદ કરવામાં આવેલ વાહન ઓથોરાઇઝનું બિલ, પછી રેફ્રિજરેટર વર્કનું પાકું બિલ, ત્યાર પછી છૂટક જથ્થાબંધ માછલીનું લાયસન્સ, રેશન કાર્ડ, પછી ખરીદ કરવામાં આવેલ સંપૂર્ણ રેશન કાર્ડ, વાહનની લાભાર્થીનો ફોટો, જાતિનો દાખલો, કોટેશન, લાભાર્થીનો ફોટો, અરજદારની સરકારી મંડળી સાથે સંસ્થાનો પ્રમુખનો ફોટો, વ્હીકલ કોટેશન, વાહનની રેફ્રિજરેટર બોડી વર્કનું માટેનું કોટેશન, વાહનનું બોડી વર્ક કરવામાં આવેલ કોઈ તે અંગેનું પાકું બિલ, ત્યાર પછી બેંક પાસબુક આવી ગયું છે. તો મિત્રો, ઘણા બધા ડોક્યુમેન્ટ છે. તમે એકવાર આ વેબસાઇટમાં જઈને વાંચી શકો છો. અહીં ડોક્યુમેન્ટ જે લખેલું છે તેના ઉપર જઈને. ઠીક છે. હવે આપણે અરજી કેવી રીતે કરવાની છે એ પણ જોઈ લઈએ. તો અહીં તમે અરજી કરો એના પર ક્લિક કરશો તો અરજી પણ થઈ શકશે, અને વધુ જાણવા પર ક્લિક કરશો તો આના વિશે વધુ યોજના વિશે માહિતી મળશે આપણે. તો હવે આપણે યોજના વિશે વધુ માહિતી મેળવીએ. તો હવે આ યોજના વિશે વધુ માહિતી આપને જોવા મળશે. સરળ યોજના શરતો અને બિલો ચાલુ નાણાકીય વર્ષ. તો આમાં વધુ માહિતીમાં ખાલી એટલું જ છે, 50% યુનિટ કોસ્ટ, એટલે કે જેટલાનું આ વાહન હશે તેમાં 50% તમને આપણે સબસિડી મળશે એવું આ યોજનામાં બતાવવામાં આવે છે. તો અહીંયા તમને તારીખ પણ આપેલી છે. તો મિત્રો, આશા કરું કે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે. છતાં પણ જો કંઈ ના સમજાણું હોય તો નીચે કમેન્ટ કરી શકો, અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો.